હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના બેઝિક ગણિતના પ્રશ્નપત્ર નંબર 3 નો સેક્શન ડી વિશે આગળ વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર આપણે 47મો દાખલો જોઈશું। 47મો દાખલો મેં અહીં લખેલો છે, તમને સમજાવું છું કે કઈ રીતે આ બધી કિંમતો મળશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો પહેલા એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો, જેથી કરીને આના તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ આગળ। ચલો 47મો દાખલો છે, જેની અંદર આકૃતિ તમને ઓલરેડી રકમમાં આપેલી છે, જેની અંદર તમને લખ્યું છે બે સમાંતર રેખાઓ છે, જેમાં બે ત્રિકોણો બનાવેલા છે। જો અહીંયા છે એબી રેખા છે અને અહીંયા સીડી છે, બંને છેદે છે ઓ બિંદુમાં। પછી આની અંદર તમને રકમમાં આપેલું છે કે ઓડીસી એકરૂપ ત્રિકોણ શું છે, ઓબીએ। ઓકે, તો માની લો કે આ આપણને આપેલું છે, તો જોઈ શકીએ ઓડીસી અને બીજો કયો ત્રિકોણ છે તો ઓબીસી, મતલબ બંને સરખા થશે। તો ચલો બીજું શું આપ્યું છે, બીઓસી, તો મતલબ બીઓસી એટલે કે આ 125 આપેલો છે ને સીડીઓ કેટલા છે 70। સારી ઈઝી વસ્તુ છે। જો એક વસ્તુ યાદ રાખવાની, તમારે ધોરણ 9 ની અંદર જ્યાં આ રીતે રેખા બનતી હતી એ જગ્યાએ તમે જોઈ શકો 125 નો ખૂણો છે તો આખો ખૂણો 180 નો થાય। તો તમે પહેલા આ ખૂણો ગોતો હોય તો તમે ગોતી શકો છો। તો પહેલા આપણે શું કરશું, ત્રિકોણ લીધો DOC માં, તો DOC માં અને COB શું છે તો COB, બંને બહિષ્કોણ છે। બહિષ્કોણ એટલે શું, તો જ્યાં આ રીતે Z બનતો હોય ત્યાં બહિષ્કોણ બને। રેડી, ચલો હવે જોઈએ કે જેમાં COB પ્લસ DOC મતલબ COB અને DOC બંનેનો સરવાળો કેટલો થાય 180 થાય। હવે જેની અંદર તમને આનું માપ 125 એટલે આમાં મળે જ ન મળે તો DCO ગોતો 180 માંથી 125 કાઢી નાખો એટલે તમને એની કિંમત શું મળશે, તો DCO બરાબર 55 મળશે। તો જો સોરી DOC, તો DOC એટલે કે આ ખૂણાનું માપ કેટલું મળ્યું 55। હવે તમે જોઈ શકો છો DOC આપણને મળી ગયા। હવે આપણે શું ગોતવાનું, DCO, તો આરામથી મળી જાય। જો અહીંયા ત્રિકોણ બને છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય ને, તો આનું 55 આનું 70, તો આનું મળે કે ન મળે, તો આ બે નો સરવાળો 180 માં તમે કાઢી નાખો એટલે તમને C મળી જાય। તો મેં લખેલું છે, જોઈ શકો તમે COB ક્યાં છે, તો COB બરાબર તમને શું મળ્યું, તો ODC મતલબ ODC પ્લસ DCO। રેડી, તો જોઈ શકે જો આનું માપ 125 હતું આનું 70 હતું, 125 માં 70 કાઢી નાખો એટલે તમને DCO મળી જશે। કેટલો મળશે, 55, એટલે આ ખૂણાનું માપ તમને 55 મળી ગયું। ત્યારબાદ હવે આપણે છેલ્લો ખૂણો ગોતવાનો OAB ક્યાં છે, OAB, તો આ ખૂણો કોને એકરૂપ થાય, તો જોઈ શકીએ આપણે। ચલો તો આ લખવાનું ODC એકરૂપ શું છે, ત્રિકોણ OBA, જેની અંદર તમને બતાવવામાં આવ્યું છે કે બંને ખૂણાના માપ સરખા છે, તેથી આનું માપ જેટલું હોય એટલું માપ આનું થાય એટલે OAB બરાબર કેટલા થયા 55, જેમાં OAB બરાબર 55 તમને મળી। રેડી, તો આના ખૂણાનું માપ કેટલું થાય 55, અને આમ શું આ બંને કેવા થાય, એકરૂપ થશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ દાખલો અઘરો નથી, આને તમે લખી નાખજો, આ દાખલો ઘણો ઈઝી છે। હવે આના પછીનો જે 48મો દાખલો છે એ તમારો પ્રમેય છે, પ્રતિપ્રમેય। ઓકે, તો પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે, તો પ્રમેય જે છે એ બધા હું તમને છેલ્લા વિડીયોમાં સરખી રીતે સમજાવી દઈશ। ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે આ દાખલો કરી નાખજો। હવે આપણે આના પછીનો 49મો દાખલો જોઈશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નપત્ર 3 નો સેક્શન ડી નો દાખલા નંબર 49મો જોશું। ઓકે, ચલો જોઈએ શું કહે છે। ચલો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે એની અંદર કીધેલું છે કે એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ તમને આપ્યું છે 300 મીટરનો સ્ક્વેર તથા તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે, તો પ્રાર્થના ખંડની લંબાઈ અને પહોળાઈ શોધો। જો લંબાઈ પહોળાઈ કરતા વધારે છે, સમજી ગયા, તો આપણે શું ધારવું પડશે, તો પહોળાઈ ધારવી પડશે। તો ધારો કે પ્રાર્થના ખંડની પહોળાઈ x મીટર છે, સમજાણું। તો હવે શું કીધું, લંબાઈ, તો લખ્યા લંબાઈ તેની પહોળાઈ કરતા 1 મીટર, સોરી પહોળાઈ ના બમણાથી, મતલબ અહીં લખીએ પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે, સમજાણું। તો ચલો પહોળાઈ શું હતી, x હતી, હવે એના બમણા કરો શું થાય 2x, એના કરતા 1 વધારે છે એટલે કે 2x વત્તા 1 મીટર આવ્યા। હવે તમને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ, ઉપર શું આપ્યું હતું, એમના ક્ષેત્રફળ, તો તમને ખબર છે
કે પ્રાર્થના ખંડ કેવો છે, પહોળાઈ અને લંબાઈ આપી એટલે લંબચોરસ થયો. માની લો કે આ રીતનો પ્રાર્થના ખંડ છે, તો એની લંબાઈ આપણને શું મળી, તો 2x + 1 અને એની પહોળાઈ શું મળી, x. તો આ લખીએ. ચલો, પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ બરાબર શું આવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે, 300 મીટરનો સ્ક્વેર. અહીં લખીએ 300 મીટરનો સ્ક્વેર. લંબાઈ શું હતી, x. પહોળાઈ શું હતી, 2x + 1. હવે આને ગુણી નાખીએ, 300 એમ રાખો તો 2x² વત્તા અને આની અંદર ગુણો એટલે x થઈ જશે. 300 ને સામે લઈ જઈ તો 2x² વત્તા x ઓછા 300 બરાબર 0. સમજાણું? હવે 300 દુ 600 એટલે કે 2 ગુણ્યા 300 બરાબર 600 આવ્યા. 600 ના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો અથવા બાદબાકી 1 થાય, તો આપણે ભાગ પાડીએ. ચલો, 600 ના અવયવ પાડી નાખીએ. 2 વડે 300, 2 વડે 150, 2 વડે 75. હવે 2 વડે ભાગ નો આવે, 3 વડે 25. હવે ડાયરેક્ટ 5 વડે 5 એકા 5. ચલો, હવે અહીંથી અવયવ લઈ, 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24 અને 5 25. એટલે આ બધું ભેગું લેવાનું, 24 અને 25 આપણે અવયવ મળી ગયા. અહીં લખીએ 25x અને અહીં લખીએ 24x. હવે નિશાનીમાં ધ્યાન રાખવાનું, અહીંયા જે નિશાની હોય ને મોટી સંખ્યા એને મૂકી દેવાની, બીજાની ઓછા. એટલે શું આવી ગયા, વત્તા x આવી ગયા. હવે આ જે પદ હતું એ આપણે x ની જગ્યાએ મૂકી દેવાનું. ચલો, 2x² વત્તા આપણે ઓછા લખી બાજુમાં 24x વત્તા 25x ઓછા 300 બરાબર 0. આ બંનેમાં સામાન્ય કાઢવાના. તો ચલો, આ બંનેમાં સામાન્ય કાઢો એટલે 2x સામાન્ય નીકળશે, x અને 2 ના ઘડિયામાં 12, 24 ક્યારે આવે તો 12 દુ 24. અહીંયાથી 25 સામાન્ય કાઢો, અહીંયા શું હોય x. 25 વડે તમે 300 નો ભાગાકાર કરો તો કેટલા આવશે, 12 જ આવશે. સમજાણું? હવે આ બંને સરખા જ આવવા છે. હવે માની લો કે આપણે શું મળ્યું, એક 2x વત્તા 25 અથવા બીજું શું મળ્યું, x ઓછા 12. રેડી? આ બે અવયવ તમને મળી. હવે આપણે માની લો કે અહીં લખીએ 2x વત્તા 25 બરાબર 0 અથવા x ઓછા 12 બરાબર 0. હવે 2x બરાબર -25, x બરાબર શું, આ -25 ભાગ્યા 2. તો આ જવાબ તો હોય ને લંબાઈ પહોળાઈનો. તો અહીંયા જોઈએ x બરાબર શું આવ્યા, 12. રેડી? તમને x બરાબર 12 મીટર મળી. હવે જો આપણને પહોળાઈ મળી ગઈ છે, અહીં લખવાનું પહોળાઈ બરાબર x મીટર હતા, એટલે કે એનો જવાબ આવ્યો 12 મીટર. જ્યારે લંબાઈ, તો લંબાઈ કેટલી હતી, તો લંબાઈ તમે ધારી કેટલી હતી, 2x વત્તા 1. તો અહીં લખી 2x વત્તા 1. હવે 2 ગુણ્યા 12 કરો વત્તા 1 કરો, 12 દુ 24 ને કેટલા આવ્યા, 25 મીટર. સમજાણો? પહોળાઈ અને લંબાઈ બંને તમને મળી ગઈ છે, અને તમારી નોટબુકમાં ઉતારી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના પછીનો દાખલો જોઈએ. ચલો, દાખલા નંબર 50. ચલો જો 50માં દાખલામાં શું કહે છે, એક સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ, આપણે રકમ લખી, પેલા રકમ વાંચી. એક સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને અંતિમ પદ 17 અને 350 છે. જો સામાન્ય તફાવત 9 હોય તો તેમાં કેટલા પદ હશે? ઓકે, જો પ્રથમ પદ તમને આપ્યું છે, પ્રથમ પદ એટલે a બરાબર થશે, તો કેટલું છે, તો પ્રથમ પદ છે 17 અને અંતિમ પદ એટલે કે an લ્યો અથવા l લ્યો, ગમે તે ચાલે, કેટલા છે, 350. અને d કેટલા આપેલા છે, તો d તમને આપ્યા છે 9. સમજાણું? તો આપણે n ગોતવાના. તો જો આનું સૂત્ર તમે લખી શકો કે an બરાબર એ સૂત્ર મૂક્યો, n પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. n એટલે છેલ્લું પદ આપ્યું હતું 350, a એટલે 17, n તમને નથી આપ્યા અને d તમને આપેલા હતા 9. 17 ને આ બાજુ લઈ લો તો 350 ઓછા 17 n ઓછા 1 ગુણ્યા 9. હવે 350 માં 17 કાઢો એટલે કેટલા વધશે, 350 માંથી 15 જાય એટલે 335. બે કાઢ નાખો એટલે 333 વધ્યા બરાબર n ઓછા 1 ગુણ્યા 9. 9 વડે ભાગી નાખી 333 ને. ચલો, n ઓછા 1, 9 નો ઘડિયો રાખી, 9 તેરી 27, કેટલા વધ્યા, 3 ને 3 6, 7 9 સતુ 63, કેટલા આવ્યા 37, n ઓછા 1. ઓછા 1 ને આ બાજુ લઈ લો તો 37 વત્તા 1 એટલે કે n બરાબર કેટલા આવ્યા, 38 પદ તમને મળી. સમજાણું? હવે શું કીધું તું, તો તેમનો સરવાળો ગોતો. એટલે આપણે 38 પદોનો સરવાળો ગોતવાનો છે. ચલો અહીં લખીએ શું આવશે, a બરાબર તો તમારા 17 હતા, d બરાબર તમારા 9 હતા અને n બરાબર 38 લેવાના, એટલે કે s 38 તમારે ગોતવાના છે. તો ચલો અહીં લખીએ sn બરાબર
n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. ચલો n એટલે કેટલા લેવાના 38 ભાગ્યા 2. a એટલે કેટલા હતા તો 17, n એટલે 38 ઓછા 1 અને d એટલે 9. ચલો 38 ભાગ્યા 2 કરો એટલે 19 આવશે. અહીંયા 17 દુ 34 વત્તા આ બંનેની બાદબાકી કરો તો 37 ગુણ્યા 9 આવ્યા. હવે 19 એમને રહેવા દો. હવે આપણે 34 ને એમને રહેવા દો. આ બંનેનો ગુણાકાર કરી. ચલો 37 ગુણ્યા 9 9 સત્તુ 63 63 નો તગડો વધી પડી 6 9 તરી 27 27 ને 3 30 ને 3 33 આવ્યા 333. રેડી. હવે એમાં 34 ઉમેરી દો પ્લસ તો કેટલા આવશે 3 ને 4 7 3 ને 3 6 3 એટલે 19 કૌંસમાં કેટલા આવ્યા 367. હવે બંનેનો ગુણાકાર કરી નાખે. ચલો 19 0 7 એકા 7 6 એકા 6 3 એકા 3 9 સત્તુ 63 નો તગડો વધી પડી 6 6 9 ને 54 54 ને 6 કેટલા થશે 60 વધી પડી 6 અહીંયા આવ્યા 9 તરી 27 27 ને 3 33. ઓકે 3 7 3 ને 6 9 અને આવ્યા 6. તો એનો જવાબ તમને કેટલો આવ્યો 6973. રેડી. તમારે શું ગોતવાનું હતું તેમનો સરવાળો એટલે 6973 તમને જવાબ આવી ગયો છે. કેટલા પદોનો સરવાળો 38 પદોનો સરવાળો. સમજાણું વિદ્યાર્થી મિત્રો. ગુણાકાર ને જે કાંઈ હોય એ બધું તમારે છેલ્લે કરવાનું છે. આમાં કોઈ વસ્તુ અઘરી નથી અને આ દાખલો હાવ ઈઝી જ છે. પરીક્ષામાં પૂછાયો છે હરખી રીતે જોઈ લેજો. ચલો આપણે એના પછીનો દાખલા નંબર 51 મો જોઈએ. ચલો દાખલા નંબર 51 માં શું કહે છે ચલો એની અંદર આપેલું છે નીચે આ પ્રમાણે કેરીઓની આવૃત્તિ વિતરણ પરથી કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. સાવ ઈઝી છે. ચલો જોઈએ. અહીંયા આપણે લખીએ કેરીઓની સંખ્યા. કેરીઓની સંખ્યા કેટલી છે તો 50 થી 52, પછી છે 53 થી 55, પછી 56 થી 58, પછી 59 થી 61, 62 થી 64. સમજાણું. બાજુમાં તમને ખોખાની સંખ્યા આપી. ખોખાઓની સંખ્યા તો કેટલી છે 15, 110, 135, 115 અને 25. રેડી. આનો કુલ સરવાળો આપણે કરવાનો છે. તો એનો સરવાળો તમને આપ્યો નથી એટલે તમારે કુલ સરવાળો કરવો પડશે. હવે જો મારી વાત સાંભળો. આ વર્ગ ક્રિયાની અનિવારક વર્ગ છે તો આપણે નિવારકમાં ફેરવો નહીં ને તોય ચાલે. એના કોઈ ફેર ના પડે. મધ્યસ્થ હોય તો જ ફેરવવાના, મધ્યકમાં ફેરવવાના નહીં. આનો સરવાળો કરી 5 10 15 ને 20 20 ની 0 વધી પડી 2 2 ને 3 4 4 ને 5 5 ને 3 8 ને 10 ની 0 વધી પડી 1 ને 2 ને 3 3 ને 4 તો કેટલા આવ્યા 400. એનો સરવાળો મળી ગયો તમને. સમજાણું. હવે બાજુમાં આપણે ગોતીએ એની મધ્ય કિંમત. ચલો મધ્ય કિંમત કેટલી આવશે જોઈએ. જેને આપણે શું કહેશું xi અને આપણે fi કહેશું. ચલો બંનેનો સરવાળો કરી નાખી. ચલો 50 + 52 ભાગ્યા 2 તો 50 દુ 102 102 102 ભાગ્યા 2 કરો એટલે 51 આવ્યા. તો પહેલામાં આવશે 51 અને ન આવે બચે બંને વચ્ચેની સંખ્યા મૂકી દેવાની 51. આ બંને વચ્ચે કઈ સંખ્યા આવશે 54. આ બંને વચ્ચે કઈ સંખ્યા આવશે 57. આ બંને વચ્ચે 60 અને આ બંને વચ્ચે 63. જોઈ લેજો બધા વચ્ચે 3 3 નું અંતર છે. સમજાણું. 51 માં 3 ઉમેરો એટલે 54, 54 માં 3 ઉમેરો એટલે 57, 57 માં 3 ઉમેરો એટલે 60. આનો સરવાળો નહીં કરવાનો. હવે ui વાળી આપણે રીત કરીએ. ui બરાબર xi - a/h. અમે તમને કીધું હતું 1 2 3 4 5 વચ્ચેનું ધારી લ્યો. આ આપણા a અને અહીંયા અંતર આપણે 3 લઈ. હવે કઈ નહીં કરવાનું. જો 0 મૂકી દેવાનો. અહીંયા 1 અહીંયા 2 ઉપરના બધા માઈનસ નીચેના બધા પ્લસ. સમજાણું. આ યાદ રાખજો. હવે આપણે fi ui ગોતી લઈએ. ચલો fi નો ui નો ગુણાકાર મતલબ આ બંનેનો ગુણાકાર. તો અહીંયા કેટલા હતા પેલામાં 15 હતા ને. ઓકે ચલો 15 દુ 30 પણ કેવા માઈનસ. 110 આરે તમે 1 ને ગુણો એટલે 110 આવશે કેવા માઈનસ. ત્યારબાદ 135 આરે 0 ગુણો એટલે 0 આવી જશે. 115 એકા 115 25 દુ 50. ચલો હવે માઈનસ નો સરવાળો કરીને પ્લસ નો કરી તો 0 ના 0 3 ને 1 4 140 આવ્યા માઈનસ. પ્લસ નો કરી 5 6 165 પણ કેવા પ્લસ. હવે 165 માંથી 140 જાય તો કેટલા વધશે 25 પણ કેવા માઈનસ એટલે પ્લસ. તો અહીં લખી સિગ્મા fi ui બરાબર 25 વત્તા. હવે આપણે x બાર નું સૂત્ર મૂકી દઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui
છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચલો હવે આપણે x બાર કેટલા આપ્યા હતા નથી આપ્યા, એ જ ગોતવાના છે. એ કેટલા હતા તમારી પાસે 57, fi કેટલા હતા 25, fi કેટલા હતા 400 અને h કેટલા હતા 3. તો ચલો 57 એમ નામ 25 તેરી 75 નીચે આવ્યા 400. હવે જો બંને ત્યાં સુધી એ ધ્યાન રાખવાનું કે બંનેના છેદ ઉડતા એટલે ઉડાડી નાખો. તો બંનેના 5 વડે ભાગ આલે તો 5 વડે ઉડાડી તો 15 પંચું 75 અને આને 5 વડે ઉડાડી 5 અઠું 40. રેડી? હવે 15 ભાગ્યા આપણે 80 કરીને જોઈએ. ચલો તમને ખબર છે 80 ના ઘડિયામાં 15 નો આવે તો આ 0 પોઈન્ટ મૂકીને 0 ઉતારો તો 8 દુ 16 થઈ જાય એટલે 80 1 80 કેટલા વધ્યા 70 વધ્યા. હજી 0 નીચે ઉતારો તો 8 ના ઘડિયામાં આપણે 70 એટલે કે 700 લાવવાના છે. તો 88 64 મતલબ 80 ગુણ્યા 80 કરો અથવા 8 કરો 0 88 64 640 80 ગુણ્યા 9 કરો 0 8 9 72 તો વધી ગયા એટલે આપણે કેટલા લેવાના 8 640 કેટલા વધ્યા 0 60. હવે માની લો હજી 0 નીચે ઉતારો તો ભાગ આવશે તો આપણે 8 80 ગુણ્યા 8 સતુ 56 એટલે કે 80 ગુણ્યા 7 કરી. ચલો 0 8 સતુ 56 560 આવશે. તો અહીંયા આપણે લઈએ સતુ 560 વધ્યા કેટલા 40. હવે જો મારી વાત સાંભળો આગળ તમારે ન કરવું પોઈન્ટ પછીના આંકડામાં ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આવશે 57.0187 બંનેનો સરવાળો કરો એટલે 57.187. રેડી? હવે જો મારી વાત સાંભળજો ખાસ. ઘણા વિદ્યાર્થી મિત્રો આગળના પેપરમાં એવો પ્રશ્ન કરે છે કે અહીંયા જે જવાબ આવ્યો ને જવાબ ખોટો છે. શું કામ? તો વિદ્યાર્થી મિત્રો જો મારી વાત સાંભળો, જે વિદ્યાર્થી મિત્રોને આ ડાઉટ હતો એ ડાઉટ સોલ્વ કરાવું છું, જોઈ લેજો સરખી રીતે. ગમે ત્યારે તમે ગમે તે મધ્યકનો મધ્યસ્થનો કે બહુલકનો દાખલો ગણતા હો ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પછીનો આંકડો મતલબ અહીંયા 1 8 અને 7 છે. તો પોઈન્ટ પછીનો આંકડો જ્યારે 5 કે 5 થી મોટો હોય, દાખલા તરીકે આ 7 છે તો એની આગળની સંખ્યામાં એક સંખ્યા ઉમેરાય છે. મતલબ અહીંયા 8 હોય તો શું થઈ જાય 9 થઈ જાય. સમજાણું? પોઈન્ટ પછીનો આંકડો એટલે અહીંયા જવાબ કેટલો આવશે 57.19. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુની મિસ્ટેક તમારે વારંવાર થાય છે. જે મિસ્ટેક ન થાય, તમે પોઈન્ટ પછીના આંકડા 3 લેશો તોય તમારો જવાબ સાચો પડશે અને પોઈન્ટ પછીનો આંકડો જે ત્રીજો છે એ 5 કે 5 થી મોટો હોય તો આગળની સંખ્યામાં એક સંખ્યા ઉમેરાય છે. એ ખાસ કરીને ધ્યાન રાખવા. ઓકે? જેથી કરીને તમારે બીજા કોઈ પ્રશ્ન ઉભા ન થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછીનો દાખલો જોઈએ આપણે, દાખલા નંબર 52. ઓકે? ચલો 52મો દાખલો શું કહે છે જોઈએ. તો 52મા દાખલામાં તમને કીધેલું છે કે આયુ કાર્ડના શાળાના ધોરણના 51 છોકરીઓ ઊંચાઈનો સર્વેક્ષણ નીચે પ્રમાણે કર્યો છે. હવે ઊંચાઈ તમને આપેલી છે કે 140 થી ઓછી, 145 થી ઓછી, 150 થી ઓછી, 155 થી ઓછી, 160 થી ઓછી, 165 થી ઓછી. અને બાજુમાં તમને જે સંખ્યાઓ આપી છે એમાં છેલ્લો તમે સરવાળો જોઈ શકો છો 4 11 29 40 46 51. ઉપર તમને 51 છોકરીઓ આપી અને આમાં તમને સરવાળો 51 આપ્યો. તો સમજી લેવાનું કે જ્યારે તમારે મધ્યસ્થ ગોતવાનો હોય ને આવી રીતે આપ્યું હોય ત્યારે પેલા આપણે વર્ગ બનાવી નાખી. દાખલા નંબર 52. જો પેલા જેટલા આપ્યા ને એટલા લખ નાખવાના. અહીં લખી ઊંચાઈ સેમીમાં. રેડી? અહીંયા આપણે પેલા વર્ગ બનાવી નાખી. 140 થી ઓછા છે તો પેલા એમને રહેવા દે 140 થી ઓછા. હવે 145 થી ઓછા તેમાં 140 આવી જાય એટલે એનો વર્ગ શું બનશે 140 થી 145. બીજાનો વર્ગ બનશે 145 થી 150, 150 થી 155, 155 થી 160, 160 થી 165. સમજાણું? આટલા વર્ગ બન્યા. હવે બાજુમાં આપણને શું આપ્યું હતું આવૃત્તિ, જે આપણે ગોતવાની છે. અને તમને જે આપેલું છે ને એ તમને CFI આપેલી છે, સંચય આવૃત્તિ. જો પહેલાના કેટલા હતા 4, બીજાના કેટલા હતા 11, ત્રીજાના કેટલા હતા 29, ચોથાના કેટલા હતા 40, પાંચમાના 46 અને છઠ્ઠાના 51. સમજાણું? હવે જો મારી વાત ખાસ કરીને સાંભળજો, તમને આવૃત્તિ આપેલી નથી, આ તમને CFI આપેલું હતું દાખલાની અંદર. એ ખાસ કરીને ખબર હોવી જોઈએ કે આ CFI કહેવાય. તો પહેલા 4 ના 4 મૂકી દેવા. હવે 11 માંથી તમે 4 કાઢો એટલે કેટલા વધશે તો 7. પછી માની લો 29 માંથી 11 કાઢો એટલે કેટલા વધશે 18. પછી 40 માંથી 29 કાઢો એટલે કેટલા વધશે 11. 46 માંથી 40 કાઢો એટલે કેટલા વધશે 6. અને લાસ્ટમાં 51 માંથી 46 જાય એટલે કેટલા વધશે 5. સમજાણું?
આનો સરવાળો કરો ને એટલે એ સરવાળો કેટલો આવવો જોઈએ? 51. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ એક જ આપણે ગોતવાનું રહ્યું અને એક આ વર્ગ બનાવવાનો. આ દાખલો પૂછવાની સંભાવના છે એટલે હરખી રીતે સમજજો. હવે તમારે મધ્યસ્થ ગોતવાનો છે. મેલા આપણે મધ્યસ્થ વર્ગ ગોતી લઈએ. લખીએ મધ્યસ્થ વર્ગ બરાબર n દુત્યાંશમાં અવલોકનની કિંમત. રેડી? તો n એટલે કેટલા હતા? 51 હતા. 51 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. તો ચલો 51 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 25.5 માં અવલોકનની કિંમત. સમજાણું? હવે વિચારવાનું કે 25.5 કેમ આવે? તો 29 માં આવે. તો આખો વર્ગ લઈ લ્યો. રેડી? હવે આ તમારા f, આ તમારા cf અને આ તમારા l. સમજાણું? હવે આપણે કિંમત મૂકી દઈએ. l બરાબર 145, પછી f બરાબર 18, cf બરાબર 11, h બરાબર અંતર. તો કેટલાનું અંતર છે? તો 150 માંથી 145 છે એટલે કેટલા વધે? 5. હવે n દુત્યાંશ છે તમને મળી ગયા હતા. કેટલા હતા? 25.5. રેડી? હવે સૂત્ર મૂકી દે મધ્યસ્થનું. l પ્લસ n દુત્યાંશ માઇનસ cf છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h. ચલો હવે અહીં જોઈ લ્યો. હવે આપણે m છે તો મધ્યસ્થ નથી આપ્યો. l કેટલા હતા? 145. n દુત્યાંશ 25.5. cf કેટલા હતા? 11. નીચે આવ્યા f એટલે કેટલા છે? 18. બરાબર. h એટલે કેટલા છે? તો 5. હવે જો ખાસ કરીને ધ્યાન નહીં રાખવાનું, પ્લસ 125.5 માંથી 11 જાય તો કેટલા વધે? જેને બાદબાકી ન આવડે જોઈ લ્યો. અહીંયા 11 કરીને 0 મૂકી દેવાનો. 5 ના 5. હવે 5 માંથી 1 જાય એટલે 4. અહીંયા કેટલા વધે? કેટલા આવ્યા? 14.5. તો અહીં લખીએ 14.5. આના પોઈન્ટ કાઢો એટલે નીચે આવશે 10. 10 આરે ગુણ નાખો ગુણ્યા 5. હવે જો જેટલાના છેદ ઉડતા હોય ને એટલાના ઉડાડ નાખવાના. મેં તમને પહેલા કીધું. આને આપણે 5 વડે ભાગીએ તો 5 તેરી 15. કેટલા વધ્યા? 3 વધ્યા. 5 6 30. 36 આવ્યા. હવે 3 વડે ભાગ હલાવીએ તો ઉપર આલેખ નથી આવતા જોઈ લે. નીચે તો આવશે જ તે. તો 145 ને આપણે 3 વડે ભાગ હલાવીએ. 3 ચોક 12, 2 વધ્યા. નો આવે. તો આપણે બંનેનો ભાગાકાર કરી નાખીએ. ચલો 145 ભાગ્યા 36. ચલો 36 ના ઘડિયામાં 145 લાવવાનું. તો 3 તેરી 9, 3 છક 18. તો આપણે છે ને 4 વડે 4 છક 24 નો ચોકડો વધી પડી 2. 4 તેરી 12 ને 2 14. 144 આવ્યા. તો 36 ચોક 144. 0 0 0 એક વધ્યા. પોઈન્ટ મૂકીને 0 ઉતારો. ભાગ નથી આવતા તો હજી એક 0 ઉતારો ને 2 0 ઉતારો એટલે ઉપર એક 0 લાગી જાય. હવે 36 ના ઘડિયામાં આપણે કેટલા લાવવાના? 100. તો 36 દુ 72. ઓકે 36 તેરી વધી જાય તો જોઈ લઈએ આપણે. 36 દુ 72. 0 0 0. આની પર 10 આની પર 9 આની પર 0. હવે 10 માંથી 2 જાય એટલે કેટલા વધે? 8. અહીંયા કેટલા વધશે? 2. અહીંયા કઈ વધશે? નહીં 28 વધ્યા. હવે 0 નીચે ઉતારો. ભાગ હાલશે તો 280 લાવવાના છે. તો 36 ના ઘડિયામાં 280 ક્યારે આવશે? તો આપણે 6 વડે 6 36 નો છગડો વધી પડી 3. 6 તેરી 18. 19 20 21. 216 આવ્યા. આગળ હજી વધીએ. 36 7 7 6 42 નો બગડો વધી પડી 4. 3 7 તેરી 21. 21 ને 4 કેટલા થશે? 25. 252 આવ્યા. હજી એકવાર આગળ ભાગીએ 8 વડે. તો ચલો 8 6 48 નો 8 વધી પડી 4. 8 તેરી 24. 25 26 27 28 ને એટલે 288 આવ્યા. તો ચલો 288 વધી ગયા એટલે 7 લેશું આપણે. તો 7 કેટલા આવશે? 252. હવે આની પર 10 કો આની પર 7. 10 માંથી 2 જાય એટલે 8 વધશે. અહીંયા કેટલા આવશે? 2 અને 0. રેડી? હજી આ ભાગ આવશે એનો મતલબ કે અહીંયા પોઈન્ટ પછીના આંકડા 7 7 7 7 રિપીટ થતા જશે એટલે 145 વત્તા 4.0777. હવે મેં તમને હમણાં સમજાવ્યું તો 145.4 છે. આ પોઈન્ટ પછીનો આંકડો કેટલો છે? 7 7 છે એટલે 0.28 કરી શકો. હવે આ બે ને ઉમેરી દો કેટલા આવશે? 149.028. આ તમને મધ્યસ્થ મળી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો તમારી નોટબુકમાં ઉતારીને આવજો અને જો કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો તમે મને કહી શકો છો. અને હજી તમારે એડ કરવો હોય પોઈન્ટ તો એડ કરી શકો છો. તો કેટલા આવશે? 149.8. 5 કે 5 થી મોટો છે એટલે 0.3 આવી શકશે. ઓકે સમજાણું? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 53 માં તરફ આગળ વધીએ. ઓકે શું કહે છે 53 માં દાખલો તો જોઈ લઈએ. ચલો તો એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એકસાથે ઉછાળવામાં આવે અને તમામ શક્ય પરિણામો લખો. અને બીજું કીધું છે પાસાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય 13 હોય અને 12 કે તેથી નાનો હોય તેની સંભાવના શોધો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો આપણે એક કયો પાસો છે? ભૂરો પાસો અને એક રાખોડી પાસો.
હવે જો ભૂરો પાસો હોય તો એની ઉપર કેટલી સંખ્યા હોય? 1 2 3 4 5 અને 6. જ્યારે રાખોડી પાસો હોય તો એની ઉપર કેટલી હોય? 1 2 3 4 5 અને 6. સમજાણું? હવે બંને પાસાને આપણે ભેગા કરી તો કુલ પરિણામો કેટલા થાય જોઈ લો. 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. હવે બે હારે લઈ ચલો. 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. હવે 3 હારે લઈ. 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. હવે 4 હારે લઈ. 4 1 4 2 4 3 4 4 4 5 4 6. હવે 5 હારે. 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. હવે 6 હારે. 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આપણને પરિણામ મળી ગયા છે. હવે આપણે જોઈએ કે બંને પાસા પરનો સરવાળો કેટલો હોય? 8 હોય. બીજી ઘટના છે. શું કીધું તું? કે બંને પાસા પરનો સરવાળો કેટલો હોય? 13 હોય. અને ત્રીજી ઘટના છે. ત્રીજી ઘટનામાં કીધું છે 12 કે તેથી નાનો. 12 કે તેનાથી નાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો? જો હવે માની લો 8 સરવાળો થાય, ફિક્સ 8 એવો જોઈએ આપણે અવલોકનો, તો આમાં તો નો આવે. અહીંયા આવશે એક અવલોકન, અહીંયા પછી આમાં જોતા જાઓ તો એક અવલોકન અહીંયા, પછી અહીંયા જોઈ લ્યો 4 ને 4 8, પછી આગળ વધશે નહીં, પછી આગળ 5 હારે 5 3, બીજું કઈ નહીં આવે. 6 હારે 6 2. સમજાણું? તો આપણને આટલા પરિણામ મળ્યા. તમે લખી શકો છો કેટલા પરિણામ મળ્યા? તો એ 2 6, પછી 3 5, પછી 4 4, પછી આવશે 5 3 અને પછી આવશે 6 2. મતલબ આટલા પરિણામ મળ્યા. 1 2 3 4 5. n બરાબર 5 મળ્યા અને n બરાબર 36 હતા અને m બરાબર કેટલા મળ્યા? 5. હવે તમે આનું સૂત્ર લખી શકો તો PA બરાબર શું આવે? સાનુકૂળ પરિણામો છેદમાં શું આવશે? કુલ પરિણામ. રેડી? તો સાનુકૂળ પરિણામો કેટલા છે? તો સાનુકૂળ પરિણામો 5 હતા અને કુલ પરિણામો કેટલા હતા? 36. ઓકે, તમારો જવાબ. હવે આમાં આગળ તમારે કઈ કરવાનું રહેતું નથી. હવે જેનો સરવાળો 13 થાય, જો મારી વાત સાંભળો, છેલ્લો સરવાળો જ કેટલો છે? 6 અને 6 12, તો 13 તો થઈ જ ન શકે. એટલે m બરાબર તમારે શું લખવાનું? 0 અને n બરાબર કેટલા આવે? 36. હવે તમે b ની ઘટના લખી શકો. સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામો કેટલા હતા? 0 અને કુલ પરિણામો 36, એટલે 0 જવાબ આવશે. ચલો આગળ. હવે 12 કે તેનાથી નાનો હોય. જો સાંભળજો, હવે પેલા હું તમને કહી દઉં 12 એટલે આ 12 કે તેથી નાનો એટલે બધા અવલોકનો આવે છે. એનો મતલબ કુલ પરિણામો કેટલા છે? સાનુકૂળ 36. n બરાબર તો 36 હતા જ તે. હવે આ મૂકી દેવાનું PC બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામો. ચલો, સાનુકૂળ પરિણામો કેટલા હતા? 36 ભાગ્યા 36. જવાબ શું આવ્યો? 1. સમજાણું? અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 54. ચલો, દાખલા નંબર 54 માં શું કહે છે? તો જો ગૌરાંગભાઈ બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે, તો ઓછામાં ઓછી એક છાપ મળે, વધુમાં વધુ એક છાપ મળે અને માત્ર 2 કાંટા મળે તેની સંભાવના ગોતો. જો સાંભળજો, 2 સિક્કા એક સાથે ઉછાળે છે, 2 સિક્કા એક સાથે ઉછાળે છે. હું તમને એ કહી દઉં, એક સિક્કો ઉછાળવામાં આવે તો એના 2 પરિણામ મળે, 2 સિક્કા ઉછાળવામાં આવે તો 4 પરિણામ મળે, 3 સિક્કા ઉછાળવામાં આવે તો કેટલા? 8 પરિણામ મળે. તો આપણે 2 સિક્કા ઉછાળ્યા છે તેના પરિણામ લઈ લઈએ. ચલો, HH, HT, TH અને TT. હવે ઘણા વિદ્યાર્થીને એવું ખબર ન હોય તો જોઈ લેજો. H એટલે શું થાય? તમારા હેડ. હેડ મીન્સ છાપ. અને T ફોર શું થાય? ટેલ. ટેલ મતલબ કાંટા. ઓકે, ઇંગ્લિશમાં નો લખો, ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે. છાપ અને શું આવશે? કાંટા. સમજાણું? તો એની સંભાવના લખી છે. એટલે કુલ સંભાવના કેટલી થઈ? 4 થઈ. હવે આપણે પહેલી ઘટના ગોતીએ. ચલો, શું કીધું તું?
ઓછામાં ઓછી એક છાપ મળે. અહીં લખીએ ઓછામાં ઓછી એક છાપ મળે મતલબ h. જો સમજો ખાસ, ગમે ત્યારે તમને એમ કહે ને કે ઓછામાં ઓછી કે તો આપણે વધુમાં વધુ લેવાય. જો ઓછામાં ઓછી એક છાપ મળે એવા પરિણામ ગોતી પહેલા. ચલો ઓછામાં ઓછી કાયા અને કાયા એટલે શું આવશે? h આવે અને th આવે. હવે વધુમાં વધુ કેટલી હોય? તો વધુમાં વધુ 2 હોય એટલે કે h. સમજાણું કે ન સમજાણું? એટલે m બરાબર તમારા 3 પરિણામ મળ્યા ને n બરાબર 4. આ કિંમત મૂકી દેવાની. p a બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામો. કુલ પરિણામો. ચલો સાનુકૂળ પરિણામો કેટલા હતા? 3. કુલ પરિણામો 4. આના કોઈ છેદ ઉડે નહીં એટલે પેલો તમારો જવાબ આવી ગયો 3/4. હવે બીજો જવાબ બીજો જોઈએ. હવે બીજામાં શું કીધું તું? વધુમાં વધુ એક છાપ મળે. વધુમાં વધુ એક છાપ મળે. ચલો વિદ્યાર્થી મિત્રો, જો આના માટે મને કોમેન્ટ્સમાં પ્રશ્ન કરેલા છે ઘણા વિદ્યાર્થીઓએ. એ વિદ્યાર્થી એવું કહેવા માંગે છે કે વધુમાં વધુ એટલે શું? તો જો હું તમને સમજાવું. ગમે ત્યારે દાખલામાં વધુમાં વધુ કે તો વધુમાં વધુ લેવાનું, ઓછામાં ઓછું લેવાનું. મતલબ વધુમાં વધુ કે તો 1 કાં તો 1. તો જોઈએ ચલો કેટલા પરિણામ મળે. તો વધુમાં વધુ એક છાપ હોય તો એક છાપ વાળા 2 પરિણામ હતા. તો અહીં લખ નાખો પેલા h t અને th એટલે વધુમાં વધુ એક આવી ગયા. હવે એકે નહીં તો એકે એવું પરિણામ કયું છે? tt. મતલબ એના પરિણામ કેટલા મળ્યા? m બરાબર 3 અને n બરાબર કેટલા હતા? 4. અહીં લખો pb બરાબર શું આવશે? સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામો. ચલો સાનુકૂળ પરિણામો કેટલા હતા? 3. કુલ પરિણામો કેટલા હતા? 4. સમજાણું? હવે એના પછીનો ત્રીજા નંબરનો પોઈન્ટ શું કહે છે? તો માત્ર 2 કાંટા મળે. ચલો માત્ર 2 કાંટા મળે. ચલો માત્ર 2 કાંટા મળે એવું કયું છે? ઓનલી ફોર 1 મતલબ એક જ છે. અહીં tt લખ નાખ્યું. હવે આની સંભાવના ગોતીને m બરાબર કેટલા આવે? 1. n બરાબર આવે 4. અહીં લખ નાખવાનું pc બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામો. ચલો સાનુકૂળ પરિણામો કેટલા હતા? 1. કુલ પરિણામો 4. રેડી વિદ્યાર્થી મિત્રો? ચલો હવે અહીં તમારો દાખલો પૂર્ણ થાય છે. તમારે આમાં જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો? અને જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો. અને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.